શરૂઆત કરીએ તો રાજકોટમાં ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને સરકારી કર્મચારીઓ સાથે દાદાગીરી કરવી ભારે પડી છે। વોર્ડ નંબર 4ના ઉમેદવાર રાહુલ ભુવા અને હાર્દિક રાબડિયા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા પાર્ટીના બોર્ડ ઉતારવાની કામગીરી દરમિયાન આ ઉમેદવારોએ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજા અને તેમની ટીમ સાથે ઘર્ષણ કર્યું હતું। વાયરલ વિડીયોમાં રાહુલ ભુવા કર્મચારીઓને ધક્કો મારતા પણ જોવા મળ્યા હતા। આ મામલે સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। શિક્ષિત ગણાતા ઉમેદવારોના અશોભનીય વર્તનના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। તો સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા પાર્ટીના બોર્ડ ઉતારવાની કામગીરી દરમિયાન ઉમેદવારે અધિકારી દિગ્વિજયસિંહ જાડેજા અને તેની ટીમ સાથે ઘર્ષણ કર્યું હતું। વાયરલ વિડીયોમાં રાહુલ ભુવા કર્મચારીઓને ધક્કો મારતા પણ જોવા મળ્યા હતા।